નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી તો રાજકોટ શહેરના નાના મુવા રોડ પર આવેલી ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં જે ખબર સામે આવી છે એમાં 33 લોકોના મોત નીપજ્યા છે। તો આ ઘટનાના ભયાનક સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેનો વિડીયો જોઈ તમે હચમચાવી જશો। અગ્નિકાંડમાં છતાં ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને અંદર ફસાયેલા લોકોનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું। સાથે જ આગ ઓલવવાની તાજવીજ પણ હાથ ધરી હતી। આગ એટલી ભયાનક હતી કે તેના ધુમાડા ગોટે ગોટા 5 કિલોમીટર સુધી દેખાયા હતા। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન આગ દુર્ઘટનાના કેસમાં સતત નવી અપડેટ સામે આવી છે। આ કેસમાં રાજકોટ તાલુકા પોલીસ પોતે ફરિયાદી બની છે। પોલીસે આ મામલે કુલ 6 લોકો સામે ફરિયાદ દાખલ કરી અને જેમાં ધવલભાઈ ભરતભાઈ ઠક્કર, અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ કનૈયાલાલ હિરન, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, રાહુલ લલિતભાઈ રાઠોડનો સમાવેશ થાય છે। તો તમે ટીવી સ્ક્રીન ઉપર એક સીસીટીવી દ્રશ્યો જોઈ શકો છો કે ક્યાં કેટલાક લોકો હાજર છે અને આગ ઓલવવાના પ્રયાસો પણ કરી રહ્યા છે। આગ લાગવાનું કારણ પણ બહાર આવી ગયું છે। તો આપણે જણાવી દઈએ કે જેમાં પોલીસે 6 લોકોની ધરપકડ કરી છે। તો આગ બુઝાવવાના લોકો પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે સીસીટીવી પર, અને સીસીટીવી જ્યારે સામે આવ્યું ત્યારે પણ પોલીસ એક્શન મોડમાં આવી હતી। કેટલાક જગ્યાના ગેમ ઝોન પર તાલા પણ લગાવવામાં આવ્યું હતું અને કેટલાક ગેમ ઝોનમાં ફાયર સેફટીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। ફાયર સેફટી ન હોવાને કારણે ગેમ ઝોનને પણ સીલ કરી દેવામાં આવ્યા છે। તો આપણે જણાવી દઈએ કે 5 કિલોમીટર સુધી આગ ગોટે ગોટા ધુમાડા પણ દેખાતા હતા। તો તમામ ઇસમોએ આશરે 50 મીટર પહોળું અને આશરે 60 મીટર લાંબુ અને 2 થી 3 માળ જેટલું ઊંચું લોખંડ તથા પતરાનું ફેબ્રિકેશનથી માળખું ઊભું કરીને ગેમ ઝોન બનાવી આ ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના બને તો તેને પહોંચી વળી આગને રોકી મનુષ્ય જીવનને બચાવી શકાય તેવા કોઈક અસરકારક ફાયર ફાઇટિંગના સાધનો રાખવામાં નથી આવ્યા હતા। આ ઉપરાંત અગ્નિશમન વિભાગની એનઓસી કે પ્રમાણ મેળવ્યા વગર આ જોખમી જગ્યામાં ગેમ ઝોન ચલાવી રહ્યા હતા। તો આપણે જણાવી દઈએ કે સીસીટીવીમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ વેલ્ડિંગ કરતો હતો। વેલ્ડિંગથી જે અગ્નિ પડતી હતી તે નીચે પડતા જ કોઈક સામાનમાં લાગી હતી, જે બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને 5 કિલોમીટર સુધી આગનો ગોટે ગોટા જોવા મળ્યા હતા। રાજકોટ અગ્નિકાંડને લઈને મોટા અહેવાલ સામે આવ્યા છે। 2 પીઆઈ આરએનબી વિભાગના ડેપ્યુટી એન્જિનિયર, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર અને આસિસ્ટન્ટ એન્જિનિયરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ગૃહ વિભાગ અને મુખ્યમંત્રીની બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો છે। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે। આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા ક્રાઇમ બ્રાન્ચની ટીમો બનવાઈ છે। સંયુક્ત પોલીસ કમિશનર વિધિ ચૌધરીના નેજા હેઠળ વિશેષ ટીમની રચના કરવામાં આવી છે। ઝોન 2 ડીસીપી સુધીર દેસાઈ અને ડીસીપી ક્રાઇમ તપાસ ટીમના સભ્યો હશે। ગુજરાત હાઈકોર્ટે ગેમ ઝોનમાં આગની ઘટનાની સુઓ મોટો હાથ ધરી હતી અને રાજ્યના 4 મોટા શહેરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતમાં બનેલી ગેમ ઝોનના રિપોર્ટ મંગાવ્યા હતા। 4 શહેરોની નગરપાલિકાઓ હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કરશે। ચીફ જસ્ટિસ બિરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈ કેસની સુનાવણી કરશે। વકીલોએ પહેલા જ આરોપીઓનો કેસ લડવાની ના પાડી દીધી છે। તો આપણે જણાવી દઈએ કે આ કેસમાં એક વધુ મોટા સમાચાર સામે આવ્યા છે, જ્યાં ફાયર સેફટીના ઓફિસરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો અધિકારીઓથી પૂછપરછ હજુ ચાલી રહી છે। પૂછપરછમાં શું બહાર આવશે એ પણ જોવાનું રહેશે। તો રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગની ઘટનાને આખા સમાજને વ્યથિત કરી દીધો છે। કેટલાક લોકોએ આખા પરિવાર ગુમાવ્યા છે અને તેઓ આટલા બધા આક્રોશમાં છે કે તેઓ કંઈક પણ કરી નાખવાની ચેતવણી આપી રહ્યા છે। પ્રદીપસિંહ ચૌહાણ નામની વ્યક્તિ આગની કાંડમાં પોતાના પુત્ર સહિત 5 લોકોને ગુમાવ્યા છે અને હવે તેમનું કહેવું છે કે આ ઘટના માટે જવાબદાર કોઈક આરોપી છૂટવા ન જોઈએ। તેઓ એમ પણ કહે છે કે કોઈક પણ આરોપીને સજા થાય તે પહેલા જામીન મળશે તો હું તેમને ખતમ કરી નાખીશ। પ્રદીપસિંહ કહે છે કે તેમના પરિવારના કુલ 8 સભ્યો ટીઆરપી ગેમ ઝોનમાં હતા, જેમાંથી 3 મળી ગયા છે અને જ્યારે 5 મિસિંગ હતા। જો કે લોકો મિસિંગ હતા તેમના મૃતદેહોના ડીએનએ મેચ થઈ ગયા છે। તેમાં પ્રદીપસિંહનો 15 વર્ષનો પુત્ર રાજભા ચૌહાણ સામેલ છે। આ ઉપરાંત તેમના એક સાડુભાઈ અને તેમનો પુત્ર તથા બીજા 2 મળીને કુલ 5 જણા છે, જેથી ઓળખ થઈ શકી નથી। 42 વર્ષના વિરેન્દ્રસિંહ જાડેજા, 14 વર્ષના ધર્મરાજસિંહ જાડેજા, 10 વર્ષના ગુડ્ડબ્બા
મુવા જાડેજા અને 31 વર્ષના ઓમદેવ સિંગના દેહ મળી આવ્યા છે. પ્રદીપ સિંહના 5 સ્વજનોના DNA મેચ થયા છે અને તેમની ઉંમર 10 વર્ષથી લઈને 42 વર્ષ સુધીની છે. અમારા પરિવારના 8 જણા હતા, એમાંથી 3 રિટર્ન નીચે હતા, એ મળી ગયા છે. 5 મિસિંગ છે, એમાં મારો દીકરો છે, રાજભાઈ નામ છે એનું. બીજા મારા એક સાઢુભાઈ છે, એક એમનો દીકરો છે, એક એના મોટા ભાઈની બેબી છે અને એક એમના સાડા. ટોટલ 5 જણાની કોઈ ઓળખ પરેડ થતી નથી. એવી રીતના પ્રદીપભાઈ, આ બધા જે ફેમિલી મેમ્બર છે ક્યારે ઘરેથી નીકળ્યા હતા? 4 વાગ્યા આસપાસ નીકળ્યા હતા ઘરેથી અને પહોંચ્યા ને 15-20 મિનિટમાં જ એવી રીતના અહીંયા જે કંઈ ફાયર ફેટકું ને બધું થઈ ગયું છે એનું. જ્યારે આગ લાગી ત્યારે કોઈ પણનો આપને ફોન આવ્યો હતો કે આ નીચેથી એના બીજા જે અમારા 3 ફેમિલી મેમ્બર હતા ફોન આવ્યો કે આવી રીતના શોર્ટ સર્કિટ કે આગ લાગી છે અને ઉપર બધા ભડાકા ધુવાણા ને એવું થાય છે, પણ કોઈ કાંઈ ફાયર બ્રિગેડ કે કાંઈ આવ્યું નથી અને આ લોકો કોઈ અહીંયાથી કાંઈ જવાબ દેતા નથી. 20-25 જણા હતા, એમાંથી લોકો દરવાજા બંધ કરી નીકળી ગયા. મારા સાઢુભાઈ ને એમના સાડા બે નીચે હતા, એ બચાવવા માટે ઉપર ગયા. આ લોકોએ પાછળથી દરવાજો બંધ કરી દીધો કાચનો. એ વિડીયોમાં આવે છે, એ ઇન્સ્ટામાં કોઈ રીલમાં જોયો છે મેં, અને એ પછી નીચે નથી ઉતરી ગયા. આ ગેમ ઝોનની મોટી બેદરકારી એક પણ સામે આવી છે, એને લઈને શું કહેશો? બેદરકારીમાં એ લોકોએ બીજા માળે 2nd ફ્લોર ઉપર 1500 લીટર ડીઝલ, પછી એની જે ગોકાર્ટ આલે છે એમાં વાપરવા માટે કંઈક 1200 કે 1300 લીટર પેટ્રોલ, નીચે જે વેલ્ડિંગનું કામ ચાલુ હતું ને ઉપરનો ફ્લોર એને ચાલુ કરી દીધો હતો. એની હારોહારી વેલ્ડિંગનો તણખો પડતા જ એ બ્લાસ્ટ થયું છે સીધું, અને કોઈને બચવાનો મોકો નથી મળ્યો. 45 સેકન્ડમાં આખું બધું છે ને એ બની ગયું હતું. બીજું 4 વર્ષથી કોઈ એની ફાયર એનઓસી નથી એકઈ જાતની, અને 99 રૂપિયાની લોકોએ સ્કીમ રાખી હતી તે દિવસ. તો 99 રૂપિયાની સ્કીમ માટે જેની જરૂરિયાત છે એનાથી ડબલ પબ્લિક અંદર હતું. તમારી માંગણી શું છે હવે? મારી માંગણી એ છે કે સરકાર એને કાં તો ફાંસીની સજા દે, બરોબર છે, અને કોઈ પણ રીતનો આમાં કોઈ એડવોકેટ ભાઈઓ છે એ કોઈ આનો કેસ ન લડે, નો હાઈકોર્ટમાં કે નો સુપ્રીમમાં કે નો અહીંયા. જો કોઈને પૈસાથી જ કેસ લડવો હોય તો જે એની ફી થતી હોય નથી 2 લાખ રૂપિયા હું મારા પોતાના વધારે આપીશ. બીજું મારે કોઈ સરકારી સહાય જોતી નથી. મીડિયાની હાજરીમાં મને જે સરકારી સહાય મળશે જેને જરૂરિયાત છે એનું આપી દઈશ. બીજું જો આ લોકો એકઈ જાતની એને સજા પડી કે એ લોકોને ફાંસીની કે 100 કોઈ પણ એને સજા પડી, સજા પહેલાં જો એના જામીન મંજૂર થયા તો હું બધાને મારી નાખીશ. મારે આગળ પાછળ કાંઈ છે નહીં. હવે હતું એ મારું વયું ગયું છે. હવે આને તમે ધમકી સમજો તો છૂટ છે. મીડિયાને જે રીતના છાપવું એવી રીતના છૂટ, મીડિયાને જેવી રીતના છાપવું હોય અને જે કાંઈ ચટણી મસાલા નાખીને તોય છૂટ છે, અને સીધી રીતના છાપવું, બાપની વેદના સમજીને છાપવું હોય તો છૂટ છે. જો આ લોકો જામીન ઉપર છૂટ્યા એટલે હું એકને જીવતા નહીં. જેમ અમારા કોઈ પરિવારના ઓળખ પરેડ નથી થતી ને એમ આ કોઈની ઓળખ પરેડ હું નહીં થવા દઉં. અને આ કોઈ જાતની ખાલી કહેવાની ધમકી નથી. આના માટે હું મારી બધી તૈયારીમાં છું. હું કદાચ અંદર વયો જઈશ કે હું કદાચ હા એના માટે ઓળો હોય તો મારી ઉપર ભલે આવી જાય. હું એકલો જ રખડું છું, અહીંયા જ રહું છું. 98 2 42 00 3 41 મારો મોબાઈલ નંબર છે. પેડક રોડ ઉપર મારો ધંધો છે, બરોબર. જેને જ્યાં મને અડવું અહીંયા અડી જાય, નહીંતર હું કોઈને મૂકીશ નહીં. તમારા પરિવારમાંથી કેટલા સભ્યો ત્યાં ગયા હતા? કેટલા? 8 જણા ગયા હતા, એમાં મળી આવ્યા? 8 ગયા હતા, એમાંથી 5 મિસિંગ છે, 3 મળી આવ્યા છે. અધિકારીઓ મારે કોઈ અધિકારી યારે કોઈ લેવાનું. હું સરકારને એટલું કહેવા માંગુ છું કે આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ. નહીંતર આ લોકો દર વખતે આવી રીતના એક દી મોરબીની પુલની ઘટના બને છે, એક દી બોટ ઊંધી વળી જાય છે, એક દી એવી રીતના ફાયર વળી જાય તો કોઈના દીકરા છે, કોઈના છોકરા છે, કોઈનું ફેમિલી છે, 5-5 જણા વયા જાય છે. છતાં એવી કઈ વસ્તુનું એક્શન લેવાતું નથી. અને હવે સરકાર એક્શન ન લે તો હવે પબ્લિક એક્શન લેશે. હું તમને લઈને દેખાડીશ. જો એના જામીન મંજૂર થાય, બરોબર છે, અને નો હું પૂરા કરી દઉં તો હું મારા બાપના પેટનો નહીં. તમારે જ્યાં છાપવું હોય જેવી રીતના છાપવું, અને ધમકી સમજો તો છૂટ છે, અને વેદના સમજો તો છૂટ છે. હું કોઈને મૂકીશ નહીં જો આમાંથી કોઈ જામીન ઉપર છૂટ્યા તો. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે 2 વ્યક્તિઓના મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા છે. વાત એમ છે કે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં નોકરી કરતા સુનિલભાઈ સિંઘપુરાનું આ દુર્ઘટનામાં મોત નીપજ્યું હતું. આ સાથે જ ગોંડલના સત્યપાલસિંહ જાડેજાનું પણ મોત નીપજ્યું હતું, જેને લઈને હવે DNA મેચ થયા બાદ બંનેના મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા છે. આ તરફ બંને મૃતકોના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં મોતને ભેટેલા સુનિલભાઈ 15 દિવસ પહેલા ગેમ ઝોનમાં નોકરીને લાગ્યા હતા. પ્રાથમિક વિગતો મુજબ અગ્નિમાંથી અન્ય લોકોને બચાવવા સુનિલભાઈ અંદર રહ્યા હતા અને તેમનું મૃત્યુ નિપજ્યું હતું, જે બાદમાં તેમના મૃતદેહને પરિવારને સોંપવામાં આપતા સુનિલભાઈના પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે. આ સાથે જ રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં મૃતકના સત્યપાલસિંહ જાડેજાના DNA મેચ થયા હતા. ગોંડલ ખેરડા ગામના સત્યપાલસિંહ જાડેજાનું અગ્નિકાંડમાં મૃત્યુ બાદ હવે વહેલી સવારે પરિવારે અંતિમ સંસ્કાર કર્યા હતા.
વિગતો મુજબ અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા, તો આ તરફ નાના દીકરાના અવસાનથી પણ પરિવારમાં આક્રંદ જોવા મળ્યો હતો. રાજ્યસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની પ્રેસ કોન્ફરન્સ યોજી. રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે શક્તિસિંહ ગોહિલની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ, જેમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. અને પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ વિનોદ ચાવડા, પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ, વિરોધ પક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણી સહિતના હાજર લોકો ખૂબ જ કરુણ ઘટના રાજકોટમાં બની છે એમ કહ્યું. ગેમ ઝોનમાં આગ લાગવાના કારણે 33 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે. પથ્થરદિલ હૃદય પણ રડી પડે તે પ્રકારની ઘટના બની છે. મેં મારા સાથીઓ સાથે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. આગમાં વ્યક્તિઓના દેહના ટુકડે ટુકડે થયેલા જોવા મળ્યા હતા. કોઈક પણ શબ્દો વ્યક્તિને સજીવન નથી કરી શક્યા તે, પણ એસઆઈટી વ્યક્તિને સજીવન નથી કરી શકવાના અમૂલ્ય જીવનની રક્ષા કરવાનું કામ જવાબદારી બંધારણ પ્રમાણે ચૂંટેલી સરકારની છે. રાજકોટ ખાતે અતિશય કરુણ ઘટના બની. 30 વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પથ્થરદિલ હૃદય પણ રડી પડે એ પ્રકારની પરિસ્થિતિ. જે સ્થળની મુલાકાત લીધી ગઈકાલે અમારા સાથીઓ સાથે, અને એ સમયે જે વ્યક્તિઓએ ત્યાં જીવ ગુમાવ્યો છે એવા વ્યક્તિઓના પૈકીના કોઈકના ટુકડાના માનવ અવશેષ ત્યાંથી પ્રાપ્ત થાય, કેટલી હદ સુધી એ આગમાં એ વ્યક્તિઓ ભૂંજાઈ હશે એનો અંદાજ એનાથી જ આવી શકે. માણસના જીવની કોઈ કિંમત ન હોઈ શકે. અઢળક સંપત્તિ માણસનો જીવ પાછો નથી આપી શકતી. કોઈ પણ શબ્દો એને સજીવન નથી કરી શકતો. કોઈ પણ એસઆઈટી એ થયેલા નુકસાનને ભરપાઈ ન કરી શકે. કોઈ પણ સરકારના શબ્દો એના માટે પૂરતા નથી હોતા. ત્યારે અતિશય દુઃખ સાથે કહેવા માંગીશ કે આ અમૂલ્ય જીવનની રક્ષા કરવાનું કામ બંધારણ પ્રમાણે જાન માલની સુરક્ષાની જવાબદારી એ ચૂંટાયેલી સરકારની છે. સ્પષ્ટ બંધારણમાં જે બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણમાં કોઈની મુખ્ય જવાબદારી જાનમાલની સુરક્ષાની છે, તો એ સરકારની જવાબદારી છે. એકાદ કોઈ ઘટના બને તો એમાંથી પાઠ લેવો જોઈએ, એમાંથી શિક્ષા લેવી જોઈએ કે ભવિષ્યમાં આ ન બને. કઈ પ્રકારનું રાજ્ય ચાલે છે ગુજરાતમાં? શું 156 સીટો ગુજરાતના લોકોએ તમને આ માટે આપી છે? અતિશય દુઃખ સાથે કહું છું, આજે મ્યુનિસિપાલિટીના કેટલાક નાના અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. જે જગ્યા પર સરકારનો મોટામાં મોટો અધિકારી અને પદાધિકારી જતો હોય ને ફોટા પડાવતો હોય અને એ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હોય, શું નાનો અધિકારી ત્યાં પગલાં લઈ શકે? ખરો મારો સવાલ છે. જ્યાં મેયર જતા હોય, જ્યાં મ્યુનિસિપલ કમિશનર જતા હોય અને એના ફોટા એમના જ સોશિયલ મીડિયામાં મુકાતા હોય, ત્યાં નાનો અધિકારી જઈને એનું બંધ કરાવી શકે ખરો? સરકારની જવાબદારી છે. થોડાક દિવસો પહેલા જિલ્લા કલેક્ટર ડીડી જાડેજા દ્વારા ફાયર સેફટી મુદ્દે કોડીનાર ન્યૂ એરા સિનેમા સીલ કરાઈ હતી. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળની વધુ 3 સિનેમાને અને 2 ગેમ ઝોનને ફાયર સેફટીના અભાવને લઈને કલેક્ટર દ્વારા બંધ કરવાઈ ફોનિક્સ સિનેમા
ડાભોરની મામલતદાર વેરાવળ તથા તેમની ટીમ દ્વારા તપાસણી કરતા સિનેમાને રિન્યૂ થયેલ ફાયર સેફટી અંગેનું સર્ટિફિકેટ 15 દિવસમાં સિનેમા બિલ્ડિંગમાં જો કે પંપ મૂકવાની શરત રિજનલ ફાયર ઓફિસર સ્ટેટ ફાયર પ્રિવેશન સર્વિસ ભાવનગર દ્વારા આપવામાં આવેલ છે, પરંતુ સ્થળ ખરાઈ દરમિયાન જો કે પંપ રિપેરિંગમાં હોવાથી બિલ્ડિંગમાં જો કે પંપ ન હોય તથા ફાયરિંગને લગત કંટ્રોલ પેનલ બંધ હાલતમાં હોતા ઉપરાંત ફાયર પંપ લગાવવાના અને પંપની પેનલ તથા સિનેમાની મેઇન પેનલ એક જ સાથે આવેલ હોય તો ફાયર અલાર્મ બંધ હાલતમાં હોય છે. ફાયરના ઉપકરણોને ચલાવવા બાબત સ્ટાફ તાલીમબદ્ધ ન હોય. દરેક ફ્લોર ઉપર આપત્તિ સામે બહાર નીકળવા માટે કોઈક ઇવેક્યુએશન પ્લાન તૈયાર કરવામાં આવ્યા ન હતા. લિફ્ટમાં મેન્ટેનન્સ માટે સેફટી જોગવાઈઓની અધીન કોઈ પ્રમાણપત્ર ન હોય. ડીઝલ જનરેટર સેટમાં આર્થિક યોગ્ય રીતે આપવામાં આવેલ ના હોય તેમજ સાંચી ઇન્ટર લિમિટેડ વિડીયો સિનેમા તાંતીવેલા દ્વારા સક્ષમ સત્તાધિકારીનું ફાયર સેફટી અંગેનું NOC રજૂ થયેલ ના હોય તો જ્યારે વેરાવળ સિટીમાં આવેલા આરાધના સિનેમામાં પણ ફાયર સેફટીની ચૂક જોવા મળી હતી. રેમાલ વાવાઝોડાએ પશ્ચિમ બંગાળના તટીય વિસ્તાર કેનિંગમાં લેન્ડફોલ કર્યું છે. પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ અને બાંગ્લાદેશના ખેપુપારા વચ્ચે પવન 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચ્યો હતો. ભારે વરસાદ પડ્યો હતો તો આ વાવાઝોડાએ પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તબાહી મચાવી છે. અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા, મકાનો ધરાશાયી થયા, વીજ થાંભલાઓ પણ ધરાશાયી થયા. તેમજ સુંદરબનના ગોસાબ વિસ્તારમાં કાટમાળ નીચે દબાઈ જતા એક વ્યક્તિ ઘાયલ થયો હતો. પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના નજીકના દરિયાકાંઠે સાગર દ્વીપ અને ખેપુપારા વચ્ચે મોંગલા બાંગ્લાદેશના દક્ષિણ પશ્ચિમ નજીક લેન્ડફોલ શરૂ થયું, જે 4 કલાકથી વધુ સમય સુધી ચાલુ રહ્યું. તોફાન આવતા પહેલા બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લગભગ 1.10 લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર મોકલવામાં આવ્યા હતા. આમાં મોટાભાગના લોકો દક્ષિણ 24 પરગણા જિલ્લાના છે. રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને NDRFની ટીમ દ્વારા 16 ટીમો દરિયાકાંઠાના વિસ્તારોમાં તૈનાત છે. તે જ સમયે વાવાઝોડાને કારણે કોલકાતા, ઉત્તર 24 પરગણા સહિત પશ્ચિમ બંગાળના અન્ય શહેરોમાં ભારે વરસાદ અને તોફાન થયું હતું, જેના કારણે અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા, જેના કારણે રસ્તાઓ બ્લોક થઈ ગયા હતા. બચાવ કાર્યમાં તૈનાત મ્યુનિસિપલ ટીમ, પોલીસ, NDRFની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમે તાત્કાલિક વૃક્ષો કાપીને રસ્તો સાફ કર્યો હતો. કોલકાતાને અડીને આવેલ નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ અને ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 2 દિવસ ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે. તો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સાબરકાંઠા, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. બીજી તરફ સુરેન્દ્રનગર, કચ્છ સહિતના જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી છે. તો આપણે જણાવી દઈએ કે રાજ્યના તાપમાનમાં કંઈક અંશે ઘટાડો થવા પામ્યો છે. ગતરોજ રાજ્યમાં હિંમતનગરમાં સૌથી વધુ 45.1 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે અમદાવાદમાં 43, ગાંધીનગરમાં 43, અમરેલીની વાત કરીએ તો 43, ડીસામાં 42 તાપમાન નોંધાયું હતું. 24 કલાક દ્વારા તાપમાનમાં ઘટાડો થશે, તેમજ 2 દિવસ બાદ રાજ્યમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે. હાલ રાજ્યમાં પશ્ચિમ તેમજ ઉત્તર પશ્ચિમ તરફથી પવનો ફૂંકાઈ રહ્યો છે, જેથી તાપમાનમાં મહદ અંશે ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે પણ તાપમાનનો પારો ગગડે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારે વાતાવરણમાં કંઈક અંશે લોકોએ ઠંડકનો અનુભવ કર્યો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ રાજ્યના ક્યાંક પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી નથી. તેમજ આગામી 5 દિવસ દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ ભેજયુક્ત પવન ફૂંકાશે. આણંદની વાત કરવામાં આવે તો શહેરના મેનરવા ચોકડી પાસે જૈન દેરાસરના ઓટલા પર ગત રાત્રિના 11:15 વાગ્યાને સુમેર 2 યુવાનો વચ્ચે કોઈક બાબતે ઝઘડો થતા એક યુવાને બીજા યુવાનના ગળા પર છરી જેવા ધારદાર હથિયારથી ગળું કાપી નાખતા ઘાયલ યુવાન લોહીથી લથપથ થઈ ગયું અને જીવ બચાવવા ભાગ્યો હતો. તો એકતા પોલીસ ચોકી સામે
ફ્રૂટની દુકાન સામે રોડ પર ફસડાઈ પડ્યો હતો અને જ્યાં તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ આણંદ ટાઉન પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને યુવકની ઓળખ માટે તેણે પહેરેલા કપડાના ખિસ્સાની તલાશી લેતા કોઈક વસ્તુ મળી આવી નથી. જોકે યુવકની હત્યા કોણે કરી અને શા માટે કરી તેમજ મરનાર યુવક કોણ છે તે જાણી શકાયું નથી. ઘટનાની જાણ થતાં જ ડીવાયએસપી JN પંચાલ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેઓએ ઘટનાની જાણકારી મેળવી હતી. પોલીસે ઘટના સ્થળની આસપાસ CCTV કેમેરા છે કે કેમ તેની તપાસ પણ હાથ ધરી. જ્યારે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને લઈને લોકોના ટોળે ટોળા પણ ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના સડસોલી ગામની વસ્તી આશરે 5000ની આસપાસ હોવા સાથે આ ગામની ખેતી અને પશુપાલન પર નભતું ગામ છે. આ ગામના ખેડા ફળિયા, રબારી ફળિયા સહિતના અન્ય વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા સામે આવી છે. જરૂરિયાત મુજબનું પીવાનું પાણી ભરવા માટે મહિલાઓ સાથે ઉનાળુ વેકેશન હોવાથી બાળકો પણ હેન્ડપંપ ખાતે જતા હોય છે. પાણીની સમસ્યાને લઈને ખાસ કરીને મહિલાઓ વધુ હેરાન પરેશાન અહીં જોવા મળવા સાથે અમુક હેન્ડપંપમાં થોડા વાર પાણી આવી બંધ થઈ જતું હોવાથી પણ મહિલાઓ પાસેથી જણાવ મળ્યું હતું. અહીંની મહિલાઓના જણાવ્યા અનુસાર પીવાના પાણીની સમસ્યા કેટલાક દિવસોથી હોવાથી પાણી ભરવા માટે હેન્ડપંપ ખાતે જતા હોઈએ છીએ. કોઈકને રજૂઆત કરીએ છીએ, સાંભળતું નથી અને જો પીવાના પાણી સમસ્યા હલ નહીં થાય તો જિલ્લા કલેક્ટર કચેરી સુધી રજૂઆત માટે જનાર છે. આ રબારી વાળા ફરી મામા તકલીફ ઘણી છે. 1 વર્ષથી ઘણી છે, મોટો બળી જાય છે અને અમારે તાપ લાગે છે, અમે પાણી ભરવા કઈ જઈએ. 1 વર્ષથી આવું થાય છે અને મોટર બળી જાય છે. 10 દાડા નહીં થતા, 5 દાડા નહીં થતા. અમારું ધોત અમે હેરાન થઈ જાય. અમે તાપને હેરાન થઈ ગયા તો પાણી અમે ચક્કર આવે એવું થાય છે. અમે પાણી કઈ લાવીએ? અમારે પાણીની આટલી બધી ગામમાં તકલીફ છે કે વાત જ નહીં કરવાની. અમે પાણી વાના તો સુકાઈ ગયા છે. અમારા છોકરા બી તરસે છે, અમારા ઢોર બી તરસે છે. પછી અમે પાણી ભરવા માટે ખેતરમાં જઈએ, કુવાએ, તોય નથી લોકો ભરવા દેતા. પછી અમે છે તે પંપાએ પાણી ભરવા જઈએ તો બૈરા સાથે અમારે ઝઘડો થઈ જાય છે. હવે અમને પાણીની કઈ સહુલત આલો, નકર અમે પાણી ભરવા માટે દૂર દૂર જવું પડે છે. અને બીજું કે મોટર વારંવાર ભરી જાય છે. હવે મોટર રિપેર કરવા માટે કોઈ ધ્યાન આપતું નથી. અને બીજું કે મોટર અમારે જાતે રિપેરિંગ કરાવવી પડશે. પૈસા ફાળો નાખીને ગામ ફરિયાની અંદર ઉઘરાઈને રિપેરિંગ કરાવીએ છીએ અને સરપંચને તલાટી કોઈ ધ્યાન આપતા નથી. ભૂપેન્દ્ર ગોહિલ. લોકસભા ચૂંટણી વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે અને અરજીમાં અરવિંદ કેજરીવાલે પોતાના વચગાળાના જામીનને 7 દિવસ માટે વધારવાની વિનંતી કરી છે. અરવિંદ કેજરીવાલે આ માટે પોતાના સ્વાસ્થ્યને ટાંક્યું છે. અરવિંદ કેજરીવાલે કોઈક મોટી બીમારી હોવાનું આશંકા પણ વ્યક્ત કરી છે. સૂત્રોએ આ માહિતી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર કેજરીવાલને શંકા છે કે તેમને કોઈ ગંભીર બીમારી છે. તેણે પોતાની અરજીમાં કહ્યું કે મારી ધરપકડ બાદ મારું વજન 7 કિલો ઘટી ગયું છે. મારું કીટોન લેવલ ઊંચું છે. મને કોઈ ગંભીર બીમારીના લક્ષણો હોઈ શકે છે. મેક્સના ડોક્ટરે તેની તપાસ કરી છે. એટલા માટે મારે PET, CT સ્કેન અને ઘણા ટેસ્ટ કરવાની જરૂર છે. અરવિંદ કેજરીવાલે ટેસ્ટ કરવાના માટે વધુ 7 દિવસનો સમય માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે તેમને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે. તેઓએ 2 જૂનને આત્મસમર્પણ કરવું પડશે. સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને માત્ર લોકસભા ચૂંટણીના પ્રચાર માટે વચગાળાના જામીન આપ્યા છે. અરવિંદ કેજરીવાલની 21 માર્ચે ઈડી દ્વારા દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તેઓ ન્યાયિક કસ્ટડી હેઠળ તિહાડ જેલમાં બંધ છે. Delhi's Chief Minister, Mr. Arvind Kejriwal, has filed for a 7-day extension of his interim bail. As everybody knows, when he was in ED custody, when he was in judicial custody, he lost 7 kgs of weight. This sudden weight loss, unexplained weight loss, is a matter of concern for doctors. Despite being out of custody and under medical supervision, he has not been able to regain that weight again. Early tests have indicated that his ketone levels are extremely high. Unexplained sudden weight loss along with high ketone levels could be the indicator of some serious medical ailments, including damage to the kidneys, including cancer as well.
And therefore, doctors have suggested that he needs to have a set of series of investigation, including PET scan of his entire body and other such serious tests. Because for diseases, be it like cancer, be it like kidney diseases, detecting them at early stages is extremely important because these are rapidly progressing diseases. So this is why we have asked for a 7-day extension so that he can get all of these tests done, start whatever medication has to be started, and then 1 week later, on 9th, he would surrender instead of on 2nd. सारे सपोर्टर पाकिस्तानी हैं। તો હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતો રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.